વિસનગરમાં શહીદ પરિવારોને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સમર્પણ ગૌરવ સમારોહ અંતર્ગત આર્થિક સહાય અર્પણ કરાઈ હતી। જય જવાન નાગરિક સમિતિ સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરના સંયુક્ત ઉપક્રમે શહીદ જવાનોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાયના ચેક અર્પણ કરાયા છે। કાર્યક્રમમાં ભારતીય સેનાના લોખંડી પુરુષનું બિરુદ મેળવનાર અને 6 ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર ઇન્ડિયન આર્મીના ફિઝિકલ ટ્રેનિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ નીતિન કુમાર જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। સમારંભ જે છે એ જે વીર શહીદો છે એમને સન્માન આપવા માટેનો આ એક કાર્યક્રમ, એક અદ્ભુત કાર્યક્રમ જે 27 વર્ષથી આ કાર્ય અવિરત છે એને હું બિરદાવું છું અને હું આહવાન આપું છું કે જેટલા પણ તમામ યુવાનો છે એ વ્યસન અને ફેશનથી દૂર રહે અને ભારતીય થલસેનાને જોડાય। ભારતીય થલસેના એક ઉમદા સંસ્થા છે, એક ઉમદા સેવા છે કે જે નોર્મલ મેનને જેન્ટલમેન અને જેન્ટલમેનને સુપરમેન બનાવે છે અને આ દેશ આપણો મજબૂત બને અને બધા જ દેશભક્તિમાં હંમેશા જે પણ રીતે તમે સેવા કરી શકો એવા સેવારત રહો એવી અભ્યર્થના છે।